નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગદ્ય નંબર 8 કાસાયાણામ કો અપરાધઃ અર્થાત ભગવા વસ્ત્રનો સો અપરાધ। કાસાયાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, કો એટલે કે સો અને અપરાધ એટલે કે અપરાધ, ભગવા વસ્ત્રનો સો અપરાધ। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પાઠમાં કાકા સાહેબ કાલેલકર દ્વારા ગાંધીજીના જીવનમાં બનેલા એક ઘટના, એક પ્રસંગનું અહીં અનુવાદ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવેલું છે। કાકા સાહેબ કાલેલકરને ઘણો સમય ગાંધીજી સાથે રહેવાનો મોકો મળ્યો હતો, તો એવા ઘણા બધા પ્રસંગોના તેઓ પોતે સાક્ષી હતા। તેમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરવામાં આવ્યો છે, જેનો અનુવાદ સ્વરૂપે અહીં મૂકેલો છે। મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકર। કાકા સાહેબ કાલેલકરનો જન્મ 1 ડિસેમ્બર 1885માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો। તેમને ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, જે દેશ માટેના સૈનિક ક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે 1964માં એનાયત કરવામાં આવેલો હતો। કાકા સાહેબ કાલેલકર ખરેખર નસીબના બળિયા હશે। ગાંધીજીના સહવાસ તથા તેમની સેવાનો લાભ બ્રિટિશ સરકારે તેમને સામે ચાલીને આપ્યો હતો। ઈસવીસન 1930માં દાંડી કૂચ પછી ગાંધીજીની ધરપકડ કરી તેને યરવાડા જેલમાં લઈ આવ્યા। જેલવાસ દરમિયાન તેમની સાથે રાખવા માટે સરકારે કાકા સાહેબ કાલેલકરની પસંદગી કરી। તે સમયે કાકા સાહેબ કાલેલકર સાબરમતી જેલમાં હતા। જ્યારે કાકા સાહેબ કાલેલકરને યરવાડા જેલમાં લાવવામાં આવ્યા અને પ્રથમ વખત જેણે ત્યારે ગાંધીજીને જોયા, ત્યારે ખરેખર આત્મસભર દ્રશ્યો સર્જાયા હતા। તો આમ કાકા સાહેબ કાલેલકરને ઘણો સમય ગાંધીજી સાથે વિતાવવા માટે મળ્યો હતો, જેથી કરીને કાકા સાહેબ કાલેલકર ગાંધીજીના સ્વભાવથી વ્યક્તિગત રીતે ખૂબ જ પોતે વ્યક્તિગત રીતે પરિચિત હતા। અહીં પ્રસ્તુત ગદ્યમાં પણ એક નાનકડા એવા પ્રસંગની વાત કરવામાં આવી છે, જે આપણે જોઈશું। સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ। મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું। અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો। આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે। એમાંની અનેક ઘટનાઓ આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે। કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ
તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. તો જે ગદ્યમાં કહેવા માગે છે તે આપણે સંપૂર્ણ ગદ્ય ભણીએ ત્યારથી જોઈએ. પાઠની શરૂઆત કરીએ. ગદ્ય નંબર 8. પાઠમાં આવતા કઠિન શબ્દોના શબ્દાર્થ પણ અહીં દર્શાવવામાં આવશે, જે આપણે કોષ્ટકમાં શબ્દાર્થ રૂપે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીએ. ગદ્ય નંબર 8. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વતંત્રતા આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયઃ અનુવાદ છે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનમ, સંધિ છૂટી પડીએ એટલે સ્વાતંત્રતા પ્લસ આંદોલનમ એટલે કે સ્વતંત્રતા આંદોલન પ્રારભત એટલે કે શરૂ કર્યું. ફરી પાછું એક લીટીનું પાસંદર જોઈએ તે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો નિખિલો અપી એટલે કે બધો જ, આખોય, સમગ્ર, આ આંદોલનનો બધો જ વ્યવહાર એટલે કે વ્યવહાર એટલે કે કામગીરી, આ આંદોલનનો બધો જ વ્યવહાર પ્રારંભેષુ દિનેષુ દિવસેષુ, પ્રારંભેષુ એટલે કે શરૂઆતના અને દિવસેષુ એટલે કે દિવસોમાં, આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત એટલે કે સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. ફરી પાછું પાછળ જોઈએ બે વાક્યનું. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે, એકસ્મિન એટલે એક અને દિવસે એટલે કે દિવસ, એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. ફરી પાછું એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ફકરાનું પાસાંતર કરીએ. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત એટલે કે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય આ આંદોલનનો નિખિલો અપી વ્યવહાર એટલે કે બધો જ વ્યવહાર પ્રારંભેષુ દિનેષુ એટલે કે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત એટલે કે સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે એટલે કે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. ભાઈ પ્રથમ ફકરામાં આપણે જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી છે. આ આંદોલનની બધી જ કામગીરી, બધા જ વ્યવહારો શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ થતા હતા. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. જોઈએ
વિદ્યાર્થી મિત્રો, આ છે સાબરમતી આશ્રમનો ફોટો. આપણે સાબરમતી આશ્રમ વિશે પણ થોડી ઘણી માહિતી જોઈ લઈએ. સાબરમતી આશ્રમ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના સાબરમતી નદીના કિનારે આવેલ છે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઈસવીસન 1917ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાંનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરિજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની મહિમા જળવાયેલી છે અને અનેક વિદેશીઓ આ આશ્રમની મુલાકાત લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો જ સાબરમતી આશ્રમ જે શરૂઆતના દિવસોમાં સ્વતંત્રતા આંદોલનની બધી જ કામગીરી અહીંથી થતી હતી, આ બધી જ કામગીરી ચાલતી હતી, તેવામાં એકવાર સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. મુખ્ય શબ્દાર્થ. અનુવાદમાં આવશે તેમ આપણે જોઈશું. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ. સહ એટલે તેઓ, તેઓ એટલે સ્વામી સત્યદેવ. દેશસ્ય સ્વતંત્રતાર્થમ, દેશની સ્વતંત્રતાર્થમ એટલે કે સ્વતંત્રતા માટે, આઝાદી માટે. તેઓ દેશની આઝાદી માટે કાર્યરતસ્ય એટલે કે કાર્યરત એટલે વ્યસ્ત, કાર્યમાં વ્યસ્ત, કાર્યમગ્ન, કામમાં લાગેલા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહોદયસ્ય કાર્યેણ એટલે કે ગાંધી મહોદયના કાર્યેણ એટલે કે કાર્યથી. ફરીથી એટલું ભાષાંતર જોઈએ. સહ એટલે તેઓ, દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતાર્થમ એટલે કે આઝાદી માટે, કાર્યરતસ્ય એટલે કે કાર્યમગ્ન, ગાંધી મહોદયસ્ય કાર્યેણ એટલે કે ગાંધી મહાશયના કાર્યથી, અતીવ એટલે કે ખૂબ જ, પ્રભાવિત પ્રસન્ન ચ આસીત, ખૂબ જ પ્રભાવિત, ચ એટલે અને, પ્રસન્ન એટલે કે પ્રસન્ન અને આસીત એટલે હતા. આખા વાક્યનું ભાષાંતર જોઈએ. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. ભાઈ, સ્વામી સત્યદેવ ગાંધીજીના આશ્રમમાં એટલે કે સાબરમતી આશ્રમમાં આવ્યા અને તેઓ ગાંધીજીના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. જોઈએ શબ્દ સહ સંધિ છૂટી પાડીને. સહ એટલે તેમણે, તેમણે એટલે સ્વામી સત્યદેવે, ગાંધી મહોદયાય એટલે કે ગાંધી મહોદયને, અકથયત એટલે કે કહ્યું, અને અહમ એટલે હું. ત્રણ શબ્દ છે, ગાંધી મહોદય, અકથયદ અને અહમ. તેણે ગાંધીજીને કહ્યું. અહમ એટલે કે હું, ભવતઃ આશ્રમે એટલે કે તમારા આશ્રમમાં, પ્રવેશમ ચ નિવાસમ ઈચ્છામિ હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. ફરીથી વાક્યનું ભાષાંતર કરીએ.
તેમણે ગાંધીજીને કહ્યું, સહ ગાંધી મહોદયાય અકથયત. તેમણે ગાંધીજીને કહ્યું, અહમ એટલે હું, ભવતઃ આશ્રમે તમારા આશ્રમમાં, પ્રવેશમ ચ નિવાસમ ઈચ્છામિ કે પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ એટલે કે દેશની સ્વતંત્રતા માટે એટલે કે આઝાદી માટે, દેશની આઝાદી માટે કાર્યમ કર્તુમ એટલે કે કાર્ય કરવાની, મમાપી એટલે કે મારી પણ, મહતી એટલે કે ખૂબ જ મોટી, ઈચ્છા એટલે કે ઈચ્છા, દેશની આઝાદી માટે કાર્ય કરવાની મારી પણ ઈચ્છા વર્તતે એટલે છે. ફરીથી છેલ્લા વાક્યનું ભાષાંતર. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મારી પણ અથવા તો મને પણ ખૂબ અથવા તો બહુ ઈચ્છા છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ભાષાંતર જોઈ લઈએ. શબ્દશઃ. શઃ એટલે તેઓ, દેશસ્ય સ્વતંત્રતાર્થમ એટલે કે દેશની આઝાદી માટે, કાર્યરતસ્ય એટલે કે કાર્યમગ્ન, ગાંધી મહોદયસ્ય કાર્યેણ એટલે કે ગાંધી મહોદયના કાર્યથી, અતીવ એટલે કે ખૂબ જ, પ્રભાવિત એટલે કે પ્રભાવિત, ચ એટલે અને, પ્રસન્ન આસિત એટલે કે પ્રસન્ન હતા. આખા વાક્યનું ભાષાંતર. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન, ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાય અકથયત. તેમણે ગાંધીજીને કહ્યું, અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ એટલે કે દેશની સ્વતંત્રતા માટે, કાર્ય કર્તુમ કે કાર્ય કરવાની, મમ અપી મારી પણ, મહતી ઈચ્છા વર્તતે ખૂબ જ ઈચ્છા છે. તો બીજા ફકરામાં આપણે જોયું કે સ્વામી સત્યદેવ પોતે સાબરમતી આશ્રમમાં આવે છે અને ગાંધીજીને કહે છે કે હું તમારા કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન છું. મારે પણ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની ખૂબ જ ઈચ્છા છે. આથી હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. આગળ જોઈએ શું ઘટના આવે છે, ગાંધીજી શું કહે છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર કર્યો. ફરી પાછું ભાષાંતર કરીએ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો. ગાંધી મહોદયઃ અકથયત. ગાંધીજીએ કહ્યું. સાધુ. સાધુ એટલે સરસ, સારું. સ્વાગતમ અત્ર ભવતઃ. ભવતઃ એટલે કે તમારું, અત્ર એટલે કે અહીં, અને સ્વાગતમ એટલે કે સ્વાગત છે. સારું, તમારું અહીં સ્વાગત છે, અથવા તો સરસ આપ શ્રીનું સ્વાગત છે. ફરીથી બેવલેટીનું ભાષાંતર કરીએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો અથવા તો સ્વીકાર કર્યો. ગાંધી મહોદયઃ અકથયત. ગાંધીજીએ કહ્યું. સાધુ એટલે કે સારું, સરસ. ભવતઃ અત્ર સ્વાગતમ. તમારું અહીં સ્વાગત છે.
આશ્રમો અયમ ભવત એવ. અયમ આશ્રમો એટલે કે આ આશ્રમ, ભવત એવ આપનો જ છે. ગાંધીજીએ કહ્યું, સારું, આપનું અહીં સ્વાગત છે, આ આશ્રમ આપનો જ છે. કિંતુ, કિંતુ એટલે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ એટલે કે આશ્રમમાં પ્રવેશાત પૂર્વમ એટલે કે પ્રવેશ કરતા પહેલાં અથવા તો પ્રવેશતા પહેલાં. પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા એટલે કે આપે કાસાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરણીય ત્યાગ કરવો પડશે. ફરીથી પાછળ જોઈએ છેલ્લી લીટીનું. અયમ આશ્રમો ભવત એવ, આ આશ્રમ તમારો જ છે. કિંતુ એટલે કે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ એટલે કે આશ્રમમાં પ્રવેશતા પહેલાં, ભવતા એટલે કે તમારે કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. આખા ફકરાનું ભાષાંતર જોઈએ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. ગાંધી મહોદય અકથયત ગાંધીજીએ કહ્યું. સાધુ એટલે કે સારું, સરસ. ભવતઃ અત્રમ સ્વાગતમ તમારું આપશ્રીનું અહીં સ્વાગત છે. અયમ આશ્રમો ભવત એવ આશ્રમ તમારો જ છે. કિંતુ એટલે કે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ આશ્રમમાં પ્રવેશતા પહેલાં, ભવતા એટલે કે તમારે કાસાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ફકરામાં જોયું કે સ્વામી સત્યદેવ પોતે ગાંધીજીના કાર્યથી ખૂબ જ ખુશ છે, ખૂબ જ પ્રભાવિત છે અને પ્રસન્ન છે. તે પોતે આવે છે આશ્રમમાં અને ગાંધીજીને કહે છે કે હું તમારા કામથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન છું. હું પણ દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવા ઈચ્છું છું. હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. તો ત્રીજા ફકરામાં ગાંધીજી જણાવે છે કે સરસ, સારું, આપનું અહીં સ્વાગત છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. હવે ગાંધીજીએ શા માટે આવું કહ્યું તે આપણે જોઈશું આના પછીના ફકરામાં.